સુરત શહેરની આર્થિક રાજધાનીમાં જમીનની વધતી કિંમતો વચ્ચે બોગસ દસ્તાવેજ બનાવી મિલકત હડપ કરવાનું કાવતરાખોર પોલીસને ઝડપે ચડ્યું છે। આર્થિક ગુના નિવારણ શાખાએ ડુમસ સુલતાનાબાદ વિસ્તારમાં બનાવટી સહીઓ અને ખોટા દસ્તાવેજોના આધારે 5 પ્લોટ પચાવી અને વેચવાના પ્રયાસ કરનાર મુખ્ય આરોપીને દબોચી લીધો છે। મળતી માહિતી મુજબ ફરિયાદી મોહમ્મદ નઝીર અબ્દુલહેલ ખાને ઇકોસેલ ખાતે ફરિયાદ નોંધાવી હતી કે મોહસિન કાદરમિયા પઠાણ અને અયુબભાઈ અબ્દુલભાઈ સમિયા મલિકે તેમની પાલિકાની 5 પ્લોટ માટે બોગસ સોદા ચિઠ્ઠી તૈયાર કરી હતી। આ દસ્તાવેજમાં ફરિયાદી અને સાક્ષીઓની નકલી સહીઓ કરીને અયુબ સામિયા મલિકના નામે ફરજિયાત વેચાણ દર્શાવવામાં આવ્યું હતું। આ બોગસ ચિઠ્ઠીના આધારે આરોપીઓ પ્લોટ અને વ્યક્તિને વેચવાના ગેરકાયદેસર પ્રયાસો કરી રહ્યા હતા। સુરત પોલીસ કમિશનરે જમીન સંબંધિત છેતરપિંડીના વધતા કેસોને ધ્યાને લઈ તપાસ વધુ તેજ બનાવવા ખાસ સૂચના આપી હતી। તેના અનુસંધાને ઇકોસેલ સ્ટેશનમાં ગુનો નોંધાતા તપાસ અધિકારી પીએસઆઈ વાયજી ગિરનારે ઝડપથી કામગીરી શરૂ કરી। આખરે તેઓ આ કાવતરાના મુખ્ય આરોપી મોહસિન કાદરમિયા પઠાણ સુધી પહોંચી ગયા અને તેની ધરપકડ કરવામાં સફળતા મેળવી। બીજા આરોપી અયુબ સામિયા મલિકની શોધખોળ હાલમાં ચાલુ છે। નોંધનીય છે કે સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં જમીનના ભાવ આસમાને પહોંચતા લેભાગુ તત્વો સતત નવા ઘાટ ઘડી રહ્યા છે। પોલીસે લોકોને કોઈપણ જમીન સંબંધિત વ્યવહાર કરતા પહેલા તમામ દસ્તાવેજોની ચકાસણી કરવા અને કોઈ અનિચ્છનીય ઘટના સામે તાત્કાલિક પોલીસ સંપર્ક કરવા અપીલ કરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।